जय गौ माता, जय ठाकुर जी, धनराज प्राकृतिक फार्म नारायणभाई वसरा। चलो मित्रों, एक कालना विडियो में एक एवी कॉमेंट आई के होड़की केटलो टाइमे फरी जावी जोईए। तो रेग्युलर सारी अने हाचवण होय अने फर्या पछी पण सारी साचवण रहे। आम जनरली 18 महीनानी होड़की पण फरी गયેલા જોયેલી છે। 18 મહિનાની, 17 મહિનાની, 19 મહિનાની। મેન એનો વજન પૂર્ણ રીતે થવો જોઈએ। એનો જે વજન છે ને એ વજન એનો પુખ્ત રીતે થઈ જવો જોઈએ। ઘણી વખત 3-3.5 વર્ષની થઈ હોય પણ તેમ છતાંય એનો હાઈટ બોડી ન થયો હોય તો નકામું છે। હવે હું તમને કહું કે આપણું આ હોડકું છે એ 2 દાંતે હતું અને લગભગ ખીરું હતું કે 2 દાંતે હતું, એ રીતે ફરી ગયું હતું। અને અત્યારે સમથિંગ એમ માનો ને કે 3.25 વર્ષમાં થોડીક વાર હશે ને તો આ વ્યાય પણ જાય। તો લગભગ આ 2 વર્ષ ને 1 મહિનો કે 2 મહિના કે 2 મહિના થયા હોય ને ત્યારે લગભગ આમ ટૂંકમાં પાકી પરફેક્ટ તારીખ ને અંદાજિત તમને કહું તો ત્યારે આ હોડકું અને આ હોડકું એ બે ત્યારે ફરી ગયા હતા। તો કહેવાનો આપણો હેતુ ઉદ્દેશ્ય માત્ર એ છે કે સારી હાચવણ હોય અને પૂર્ણ ખોરાક હોય તો 100% સમયસર ફરી જાય તો વાંધો ન આવે। અને જો મોડું ફરવા દઈ તો પછી એમાં ઘણા બધા ઇસ્યુઓ ઉત્પન્ન થાય। ઘણા બધા ઇસ્યુ ઉત્પન્ન થાય એટલે કે ન ફરવું, ફર્યા પછી ગાભ ન રહેવો, આવા બધા પ્રશ્નો થાય। સ્ટાર્ટિંગના સમયમાં આવવાનું ચાલુ થઈ જાય અને આપણે એમ કહીએ કે નાની છે અને ન ફરવા દેવાય અને એ પ્રશ્ન બને। તમને હું મારી એક બીજી વાછડી બતાવું। 2 વર્ષની થઈ ગઈ છે। હા, 2 વર્ષ કન્ફર્મ થઈ ગયા છે। આ હોડકી પણ આપણી ફરી ગયેલી છે। આ ફરી ગઈ એને અંદાજિત 2 મહિના જેવું, લગભગ 2 મહિના જેવું થયું છે અને પછી પાછી હજી આવી નથી ક્યારેય। અને એનો ખાવાનો અને એના બોડીમાં જે ફારફેર થયા અને સ્વભાવમાં જે ફારફેર થયો એના ઉપરથી એવું લાગે છે કે ગાભણ નીકળશે। હોડકામાં તો મજા એ છે કારણ કે ચેક કરવા પડે કે એવું કંઈ નહીં। લગભગ 3-3.5-4 મહિના થયા એટલે એના શરીરમાં ફારફેર દેખાય એટલે આપણે એમાં બીજું એમાં કંઈ કરવા પણ છે નહીં, રાહ જોવાની છે અને ખૂટ ભેગો છે ને આવતી નથી એટલે બીજી એમાં કંઈ આપણે કંઈ છેડછાડ કરવાની છે નહીં। એટલે આ રીતે વાંધો ન આવે। તો હોડકા ને તૈયાર કરવામાં સારી રીતે જો એની સાચવણી હોય તો સમયસર લગભગ આવી જ જાય। અને સમયસર આવી જાય એટલે એકાદી વખત જવા દઈએ અને પછી આપણે ફરી જવા દઈએ। કેમ કે પહેલી વખત આવ્યા ત્યારે હોર્મોન્સ એને એક્ટિવ થતા હોય અને એ રીતે બધું હોય અને તેમ છતાં એવું લાગે તો આપણે એના ગર્ભાશયના વિકાસ માટે મઠ કે આ વસ્તુ આપણે ખવડાવી અને આપણે એની જો હાઇટ ને બધું થઈ ગયું હોય પ્રોપર રીતે તો એને આપણે ફરવા દઈ શકીએ। ને બીજા નંબરમાં ગાય હોય કે ભેંસ હોય તો એની મર્યાદા વધવાની મર્યાદા 5 વર્ષ સુધી છે। 3 વર્ષ સુધી આપને દેખાય ને એ રીતે વધે। એનો ગ્રોથ જે 3 વર્ષનો છે ને આપને દેખાય ને એ રીતે વધે। આપણે આ હોડકી જો આ છે ને આ હોડકી ફરી હતી ને ત્યારનો પણ આપણે લગભગ એના પછીના વિડીયો આપણે મૂકેલો હતો। તો એનો અને અત્યારનો આ વિડીયો કમ્પેરિઝન કરીએ ને તો ઘણો બધો એનો ગ્રોથ થઈ ચૂક્યો છે। તો અને હજી વ્યાહે ને વેતર પડશે ને અને એ પછી પણ એનો ગ્રોથ થશે। તેનું મેઇન કારણ શું છે કે એમાં આપણે ફીડમાં ને એમાં બધી વસ્તુમાં ધ્યાન દઈ જેથી કરીને વાંધો ન આવે। તો આ રીતે મારી કોઠાસૂઝ અને સમજણ પ્રમાણની માહિતી આપવાનો પ્રયત્ન મેં કર્યો છે। જો આપને યોગ્ય લાગ્યું હોય તો અન્ય મિત્રો સાથે શેર કરજો, આપણા વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય ગૌ માતા।